નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7ની અંદર આપણે નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 10 આપેલ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 8 સુધીનું સોલ્યુશન બનાવીને અલગથી વિડીયો મૂકેલો છે। તમારે જો એ વિડીયો જોવાનો હજી સુધી બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જેથી કરી તમને મિત્રો પ્રશ્ન 1 થી 8 સુધીનું સોલ્યુશન છે એ ઝડપથી મળી રહેશે। આપણે જે આ વિડીયોમાં જોવાના છીએ તે સોલ્યુશન પ્રશ્ન નંબર 9 થી જોવાના છીએ। તો ચાલો જોઈએ। સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 9ની અંદર વર્ગીકરણ કરવાનું છે। 9માં મિત્રો છે કૌંસમાં આપેલા વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો। તો અહીંયા તમને આપેલા છે। તો જળકૃત ખડકોમાં રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિનો સમાવેશ થાય, જ્યારે રૂપાંતરિત ખડકોમાં ચીકણી માટી અને ચૂનાના પથ્થરનો સમાવેશ થાય। પ્રશ્ન 10ની વાત કરીએ તો નીચે આપેલા વિધાનો માટે કારણો આપો। તો એની અંદર મિત્રો પહેલું વિધાન છે પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે। તો ચાલો આપણે વિધાનને સમજાવીએ કે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે। જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, તો જેને કુદરતી મિત્રો તટબંધ કહે છે। બીજો પ્રશ્ન છે હિમનદીમાં ડ્રમલીન એટલે કે ભૂમિ સ્વરૂપની રચના થાય છે। તો એનું વિધાન સમજાવીએ કે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત કરે છે। આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન અને ભૂમિ સ્વરૂપની રચના કરે છે। 3 રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે। તો વિધાન સમજૂતી આપીએ તો રૂપાંતરિત ખડક પર મિત્રો અતિશય તાપમાન અને ખૂબ દબાણ લાગવાથી ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેગ્મા બની જાય છે। આ મેગ્મા ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે। પ્રશ્ન મિત્રો 11ની વાત કરીએ તો નીચે આપેલા ચિત્રને ઓળખવાનું છે અને એના વિશે સમજૂતી આપવાની છે। મિત્રો અહીંયા જે છે એ રેતીના ઢૂવા બારખાંસ કહે છે। તો એને સમજાવીએ કે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીનો કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા એટલે કે બારખાંસ કહે છે। બીજો પ્રશ્ન મિત્રો અહીંયા જે આપેલું છે એની વાત કરીએ, જે ખડક ચક્ર છે। તો આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે। કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાંથી એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે। એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની જે આ પ્રક્રિયા છે એને ખડક ચક્ર કહે છે। તેના પછી ત્રીજું ચિત્ર છે એની વાત કરીએ તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે। પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તરની ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 3500 કિલોમીટર સુધી હોય છે। બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે। પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા મિત્રો આશરે 3500 કિલોમીટર છે। એના પછી મિત્રો 12મો પ્રશ્નની વાત કરીએ। નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? જવાબ પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે। આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે। પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, તો તેને મિત્રો જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે ખનિજો કોને કહે છે? તો ખનિજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે, તેને ખનિજ કહેવામાં આવે છે। ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વના છે। ત્રીજો પ્રશ્ન છે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવી છે? તો મિત્રો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી વિસ્ફોટક જે બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે। પ્રશ્ન મિત્રો 13ની વાત કરીએ તો ટૂંક નોંધ લખવાની છે, જેમાં પહેલો પ્રશ્ન છે ભૂકંપની પ્રક્રિયા। મિત્રો મૃદાવરણીય ભૂતકતી પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે। પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે। પૃથ્વીના જે આંતરિક ભાગમાં ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ ઉદ્ગમન કેન્દ્ર કહે છે। બીજું છે જ્વાળામુખી પર્વત।
પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીકવાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય છે ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લવારસ બહાર ફેંકાય છે. આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી જ બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. ત્રીજો મિત્રો પ્રશ્ન છે પવનનું કાર્ય. તો મિત્રો જોઈએ કે રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગમાં ને સરળતાથી ખસે છે. આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની નાની ટેકરીઓ બને છે, જેને ઢૂવા કરે છે. ભારતમાં રાજસ્થાનના રણમાં મિત્રો આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. પ્રશ્ન 10માં મિત્રો જે કાર્ય છે કે તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી જ્વાળામુખી મોડલ તૈયાર કરો. તો અહીંયા મિત્રો લખી શકાય કે હું અને મારા મિત્રો મળીને જ્વાળામુખી વિશે ચર્ચા કરીને તેને બનાવટ પ્રક્રિયાને પ્રકારનો માહિતી એકત્ર કરી. પછી અમે ખાલી બોટલ, માટી અને ઘરના ઉપકરણોની મદદથી જ્વાળામુખીનું મોડલ તૈયાર કર્યું. બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી લાવા નીકળવા જેવી અસર દર્શાવી, જેના દ્વારા અમે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાને સમજાવી શકીએ, જે તમે ચિત્ર જોઈ શકો છો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ મિત્રો અલગ અલગ પ્રકારના જે પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ન ભૂલતા.